સંસ્કૃતના એક વિદ્યાર્થી તરીકે કાયમ માટે જ્યોતિષ માટે પ્રશ્ન રહેતો મનમાં, વાસ્તુ માટે એનાથી મોટો પ્રશ્ન રહેતો. લોકો આપણી પાસે આવીને પૂછતા, ભણેલા લોકો, સામ્યવાદી લોકો, તાર્કિક લોકો, શાસ્ત્રોમાં શ્રદ્ધા નહીં રાખનારા લોકો, આ વાસ્તુ જેવું, આ જ્યોતિષ જેવું આ બધું હોય છે ખરું એમ? એટલે એવા જ વિચાર સાથે, એવી જ મનમાં સંકલ્પનાઓ સાથે, એવા જ વિકલ્પ સાથે સાહેબ મેં પણ એડમિશન લીધું હતું કે આ બધું હોય છે ખરું. કારણ કે અમે તો નાનપણથી ભગવાનમાં, સ્વામિનારાયણ ભગવાનમાં, સંપ્રદાયમાં, સાધુઓની વચ્ચે રહ્યા અને આગળ વધ્યા. એટલે જ્યોતિષ વિશે એક પ્રશ્ન લઈને, ઘણા બધા તર્ક અને કુતર્ક લઈને, વાસ્તુ વિશે ઘણા બધા તર્ક અને કુતર્ક લઈ અને અભ્યાસ શરૂ કર્યો. સદભાગ્યે બંને વિષયોમાં જેમણે એ વિષયોને પોતાના જીવનમાં એક ભક્તિ તરીકે સ્વીકાર્યા હતા, એવા ગુરુજીઓ પાસે ભણવાનું મળ્યું. અહીંયા ઉપસ્થિત આનંદ સર છે, સબ્જેક્ટ વિષય બહાર છે, છતાં કહીશ કે બહુ પવિત્ર વ્યક્તિત્વ ધરાવનારા વાસ્તુશાસ્ત્રી છે. સાહેબ આપે અમને થિયરી સમજાવી, ગોખાવીને લખાવીને મરવી નાખી. એટલા બધા પેજ લખાવે. હવે એને કેમ મૂર્તિમંત કરવા એ પ્રશ્ન આવતો હતો. આ ભૂપેન્દ્રભાઈ ને બધા સાક્ષી છે, ઘણા બધા મારા સહપાઠીઓ અહીંયા છે. એમાં લગભગ 1-2 મહિનાની થિયરી પછી એકાદ દિવસ અચાનક અમને એવું યુનિવર્સિટીમાં કહેવામાં આવ્યું, એક તો પંખો આપણે કહેતા હપ્તે લીધો એમ આમ ફરે, ગરમીના દિવસો, ભાંગેલ તૂટેલ લાકડાની બેન્ચ. હવે અમે સ્કૂલ ઇન્ટરનેશનલ ચલાવીએ અને અમારો બેહવાનો એમાં ભારો આવે. અને એમાં અમને નિલેપ સર જેવા કોઈ આવીને એવું કહ્યું કે કલ્પેશસિંહ ચૌહાણ આવીને તમને ભણાવવાના છે. એટલે સૌથી પહેલા તો અમને સાધુ બ્રાહ્મણોને સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે વાસ્તુ જ્યોતિષમાં કલ્પેશસિંહ ચૌહાણ કોણ હશે? એટલે અમે તો આમ રાહ જોઈને બેઠા કોણ આવે છે. મારી સાથે બીજા વિદ્વાન મિત્રો પણ હતા. અને સાહેબ આવ્યા, આ જ ડ્રેસ, આ જ રીતે આવે, એમાં કઈ ફેર ન પડે. અમને એમ તો ચાલો મજા આવી ગઈ. અને આવ્યા એટલે અમે તો આમ પૂર્વ દિશા તરફથી બધું શીખેલા, એ જ રીતે પાકું કરેલું. હજી કન્ફ્યુઝન ચાલે છે, હજી કન્ફ્યુઝન ચાલે છે. શીખીથી શરૂ કરેલું, હવે આવી અને અમને સીધું જ પાટીઓ ફેરી દીધું. આપણે છે ને સીધું ઉત્તરથી ચાલુ કર્યું. એટલે એમણે ઉત્તરથી ચાલુ કર્યું.